મીટર કાપી ગયા, ભરાણું ન હોય કેમ દવાખાને હતા તા, જે લાઈટ વાળા આવીને કાપી ગયા. બરોબર. તો 5 મહિને થયા હમણાં દવાખાને થયા, પછી દાદા વી ગયા તો હું એકલી રહું છું આમણે. નમસ્કાર દર્શક મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે અમે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જૂના નાવડા ગામે આવ્યા છીએ. ત્યાં એક પરિવારની મદદ કરશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમારું નામ? મંજુબેન. મંજુબેન. દાદીમાં તમે કોણ કોણ રહ્યો છો? હું એકલી રહું છું. દાદા કે 7 મહિને પાછા થયા, આંસકો આવેલો હતો 5 વર્ષથી, તો એકલી રળી ખાઉં છું, મજૂરી કરી. દાદીમાં એકલા રહે છે અને આગળ પાછળ કોઈ નથી. તેમના પતિને આંચકો આવ્યો તો 5 વર્ષ પહેલા, એટલે અત્યારે હાલ એ હયાત નથી અને એ એકલા જીવન જીવે છે. અત્યારે તમારે જીવન જીવવામાં તકલીફ પડે છે કઈ? પડે છે, પણ એકલી દાડી કરીને જાઉં છું ને આવું છું, ખાઉં છું, અને 5 મહિનેથી લાઈટ વિને રહું છું અંધારે એકલી. જો ગામમાં કોઈ વ્યક્તિ આવો હોય કે જે લાઈટની સમસ્યા માની દૂર કરી શકે, તો હું નમ્ર વિનંતી કરું છું કે દાદીમાનું ઘર અજવાળું કરો. તો દાદીમા, આ કીટ લીંબોલા દિવ્યરાજસિંહ પ્રભાતસિંહ, તેઓ ઝાંઝરકા ગામના છે. તેમના જન્મદિવસ નિમિત્તે આ કીટ તમને આપવામાં આવે છે. તો તમે 2 શબ્દો એમને કઈ કહેશો? ભગવાન માતાજી એમને હવને સારું કરે અને મારી હોય એટલી મદદ કરજો. આભાર તમારો. તો દાદીમા તરફથી આ દિવ્યરાજસિંહ ને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવે છે. તો દાદીમા, દિવ્યરાજસિંહ તરફથી આ 200 રૂપિયા પણ તમને ભેટ કરવામાં આવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હો વરાન તમને જાજો લાભ આપે અને આગળ પડતા આવો. તો મિત્રો, જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે આ દાદીમાની પણ એક નાની એવી મદદ કરી છે. જેઓના દાતાશ્રી તરીકે લીંબોલા દિવ્યરાજસિંહ પ્રભાતસિંહ, જેઓ ઝાંઝરકાના હતા અને તેમના જન્મદિવસ નિમિત્તે તેમને આ એક નાની સેવા કરવાનો પ્રયત્ન કરેલ છે. અને સાચો જન્મદિવસ આવી જ રીતે ઉજવવાનો હોય તો એ એકદમ સારી વાત છે. તેમજ આ ઘર પરિવારની મદદ કરવા માટે થઈ અને સુરેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આ પરિવાર બતાવ્યો, એટલે યોગ્ય વ્યક્તિ સુધી અમારી કીટ પહોંચી. આ દાદીમાને લાઇટનો પ્રશ્ન 5 મહિનેથી છે. જેઓ અંધારામાં રહે છે, તો ગામના તેમજ આજુબાજુ ગામના જો કોઈ લાઇટનું જાણતા હોય તો ખાસ એમના ઘરે અંજવાળું થાય એવો એક પ્રયત્ન કરજો, અને મારી પણ વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા.